સૌથી પહેલા તો આપણે આ બે શબ્દો વિશે જાણકારી ખાસ મેળવવાની છે, એ છે કક્ષા અને કક્ષકો. બરાબર જોજો, કક્ષાને આપણે નોર્મલી ઇંગ્લિશમાં ઓર્બિટ તરીકે ઓળખીશું અને કક્ષકોને ઓર્બિટલ્સ. ઓકે, તો આ બંનેમાં શું ડિફરન્સ છે એકદમ સિમ્પલી રીતે આપણે વિચારી શકીએ છીએ. સૌથી પહેલા કક્ષાને આપણે બહુ સારી રીતે સમજીએ છીએ. બોહરના નિયમમાં એવું કહેવામાં આવ્યું હતું કે પ્રોટોનની આજુબાજુમાં ઇલેક્ટ્રોન જે ચોક્કસ પથ ઉપર ગતિ કરે છે એને કક્ષા તરીકે કહેવામાં આવે છે. અને બોહરના નમૂનામાં સુધારો કરીને દ બ્રોગલીએ એવું પણ કીધેલું કે એકચ્યુઅલી કક્ષા એ હાઈવે જેવું નથી હોતું, એ કંઈક તરંગ સ્વરૂપે ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે ગતિ કરે છે. તો જે વિસ્તારની અંદર જે રસ્તા ઉપર ઇલેક્ટ્રોન ગતિ કરે ને એને આપણે એમ કહી શકીએ કક્ષા. બરાબર, કક્ષાનો મતલબ ઇલેક્ટ્રોનનો એક ચોક્કસ માર્ગ, આપણે એવું કહી શકીએ છીએ. સિમ્પલ વાત છે. હવે બીજી વાત કરો, કક્ષકો. વિચારજો, કક્ષકો એટલે શું થાય? મારી વાત બરાબર સાંભળજો, ફરીથી એ જ વસ્તુ હું કહું છું. કક્ષકો એટલે કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન છે. પણ હવે જ્યારે એકચ્યુઅલી હાઇઝનબર્ગ અને શ્રોડિંજરના તરંગ સમીકરણ આવ્યા ને ત્યારે એવું ખબર પડી કે કક્ષકો એ એકચ્યુઅલી શું છે? કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન. જ્યારે તમે રિયાલિટીમાં જોવા જશો ને તો તમને એવો કોઈ ચોક્કસ રસ્તો નહીં દેખાય, તમને આવું કંઈક દેખાશે. તમને ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ પથ ઉપર ગતિ કરે છે એવું દેખાશે જ નહીં. ઓવરઓલ તમને પરમાણુ આવો દેખાશે કે જ્યાં ઘણા બધા ઇલેક્ટ્રોન્સ હશે. એકચ્યુઅલી ઇલેક્ટ્રોન એક જ હશે, પણ તમારે એની સંભાવના જોવી પડશે કે ઇલેક્ટ્રોન કયા એરિયામાં વધારે પડતો જોવા મળે છે. આને આપણે બીજી રીતે સમજીએ બરાબર રીતે. જુઓ બરાબર રીતે, એકચ્યુઅલી પરમાણુ આવો હોય છે. વચ્ચે કેન્દ્ર આપેલું છે અને એની આજુબાજુના જે ઇલેક્ટ્રોન છે ને એ ચોક્કસ પથ ઉપર નથી. કહેવાનો મતલબ મને એવું દેખાય છે કે કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન વધારે પ્રમાણમાં છે અને જેમ જેમ દૂર જાઉં છું એમ એનો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઓછી થતી જાય છે. સ્પષ્ટ વસ્તુ આના ઉપરથી આપણે જાણી શકીએ છીએ. ઓવરઓલ હું એમ કહી શકું કે પરમાણુ કેન્દ્રની આસપાસ જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સૌથી વધારે છે, અહીંયા દેખાય છે કે આટલા એરિયામાં ઇલેક્ટ્રોન વધારે હોય એવું લાગે છે અને આ એરિયામાં ઇલેક્ટ્રોન ઓછા હોય એવું લાગે છે. તો જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે હોય ને એને આપણે કક્ષકો તરીકે ઓળખી શકીએ છીએ, ઓર્બિટલ્સ તરીકે. સમજાણું તમને? તો સૌથી વધારે મળતી શક્યતા, મેક્સિમમ પ્રોબેબિલિટી, એને આપણે કક્ષકો કહીશું. હવે કક્ષકો જુદા જુદા આકારની હોય એવું નથી. કક્ષકો ગોળાકાર હોય અથવા ડંબેલ આકાર પણ હોય. આપણે આગળ જતા બધા આકારો જોવાના છે, એસ, પી, ડી, એફ. બરાબર, પેલા જોઈ લ્યો. એસ કક્ષક ગોળાકાર હોય, પી કક્ષક ડંબેલ આકારની હોય, ડી કક્ષક ડબલ ડંબેલ હોય અને એફ કક્ષક ટ્રિપલ ડંબેલ અથવા તો અનિયમિત આકાર ધરાવે છે. હવે જ્યારે આને આપણે દોરવી હોય ને તો આપણે આવી રીતે દોરી શકીએ, પણ એકચ્યુઅલમાં રિયાલિટીમાં છે ને આવું કંઈ હોતું નથી. એકચ્યુઅલમાં આવું હોય છે. મતલબ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ગોળાકાર સ્વરૂપે દેખાય ને તો આપણે એને એસ કક્ષક તરીકે કહીશું. ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સામસામેની દિશામાં, એટલે કોઈ એક જ અક્ષ ઉપર દેખાતી હોય તો આપણે એને પી ઓર્બિટલ, પી કક્ષક કહીશું. ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કોઈ બે દિશામાં દેખાતી હોય, આ એક ઊભી દિશા અને એક આડી દિશા, તો એને આપણે ડી કક્ષક કહીશું. બરાબર, અને ઇલેક્ટ્રોન મળવાની સંભાવના અનિયમિત હોય તો આપણે એને એફ કક્ષક તરીકે ઓળખીશું. ઓવરઓલ આવી રીતે ઇલેક્ટ્રોન મળી શકે છે એવું આપણે દર્શાવી શકીએ. ખબર પડી તમને આ બાબતમાં બરાબર રીતે? તો આવી રીતે આપણે કક્ષકોને ઇન્ડિકેટ કરી શકીએ છીએ. બરાબર, ઇલેક્ટ્રોન મળવાની વધારે પડતી સંભાવના. આપણે અહીંયા નીચેની વ્યાખ્યા ટાઈપનું કંઈક લખી જ નાખીએ. બરાબર, આકૃતિ દોરી હોય તો દોરી રાખજો, ઇન્ફોર્મેશન માટે જ છે. વ્યાખ્યા લખી નાખીએ આપણે કે પરમાણુ કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સૌથી વધુ હોય તે વિસ્તારને કક્ષક કહે છે.
બરાબર. આવી રીતે ઓર્બિટલ્સ એકચ્યુઅલી અંદાજ પ્રમાણે છે ને લગભગ 90% ઇલેક્ટ્રોન મળવાની સંભાવના હોય ને, 90% કે તેથી વધુ સંભાવના, તો એ વિસ્તારને આપણે કક્ષક તરીકે ઓળખી શકીએ છીએ. 90%. અમુક ટેક્સ્ટ બુક કે મટીરિયલમાં 95 પણ લખેલા છે, પણ ઓવરઓલ 90% યાદ રાખવા તમારે. તો આ વસ્તુ થઈ ગઈ આપણે કક્ષા અને કક્ષકોની અમુક વસ્તુઓ હજી આપણે લખી નાખીએ, અમુક જે જાણવા જેવી વાતો છે, બરાબર, MCQમાં કદાચ આવી જાય. કક્ષક, આ કક્ષકોને એના કદ, આકાર અને ગોઠવણીથી ઓળખી શકાય છે. આ પણ એક સમજવા જેવી વાત છે. જુઓ આ ચિત્રને બરાબર રીતે. આની અંદર ફર્સ્ટ ઓફ ઓલ જુઓ, એસ કક્ષકનો અને પી કક્ષકનો આકાર અલગ છે. બરાબર, મતલબ આકાર ઉપરથી તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો કક્ષક કઈ છે. બીજું કદ ઉપરથી જુઓ, 1s કક્ષક અને 2s કક્ષક બંને ગોળાકાર છે, પણ ઓવરઓલ 1s કક્ષક કરતાં 2s કક્ષક વધારે પડતી મોટી છે. તો એક રીતના એની સાઇઝ, એના કદ ઉપરથી પણ તમે ઇન્ડિકેટ કરી શકો છો. ત્રીજી વસ્તુ છે એના જુદા જુદા ઓરિએન્ટેશન, એટલે કે દિશા ઉપરથી. PX કક્ષક છે ને એ X દિશામાં હોય, PY કક્ષક Y દિશામાં હોય અને PZ એ Z દિશામાં હોય. તો તમે દિશા ઉપરથી પણ નક્કી કરી શકો છો કે કઈ કક્ષક છે. ઓવરઓલ કદ, આકાર અને ગોઠવણી, એની ગોઠવણી એટલે કે દિશા ઉપરથી તમે કોઈ પણ કક્ષકને ઓળખી શકો છો. સમજાણું તમને? આ ઉપરાંત આપણે બીજી એક અગત્યની વાત અહીંયા લખી નાખીએ. બીજી અગત્યની વાતમાં અહીંયા લખજો, કેન્દ્રથી નાની કક્ષકો લખીએ. પહેલા તો નાની કક્ષકો, જે નાની સાઈઝની કક્ષકો હોય ને, નાની કક્ષકો કેન્દ્રથી નજીક આવેલી હોય છે. નજીક આવેલી હોય છે. અને જેટલું કેન્દ્રથી નજીક હોય ને, ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે હોય. ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે હોય. યાદ રાખજો, નાની સાઈઝની જે કક્ષકો છે ને એમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સૌથી વધારે હોય. અને કક્ષકોની મળવાની સંભાવના પ્રમાણે એસ કક્ષક કેન્દ્રની સૌથી નજીક ગોઠવાયેલી હોય છે. લખવું હોય તો લખી નાખજો. એસ કક્ષક, પી, ડી અને એફ, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સૌથી વધારે એસ કક્ષકમાં હોય એવું આપણે કહી શકીએ છીએ, કારણ કે તે કેન્દ્રથી એકદમ નજીક આવેલી છે. ઓકે, આગળ આવશે હજી આ, પણ અત્યારે લખી નાખજો. આની સાથે સાથે આપણે અમુક શોર્ટકટ પર્યાયો પણ અહીંયા લખતા જઈએ, જે MCQમાં કામ લાગશે. તમને પૂછે કોઈ પણ કક્ષામાં મેક્સિમમ ઇલેક્ટ્રોનની સંખ્યા, તો લખજો કક્ષામાં વધુમાં વધુ, એટલે કે મેક્સિમમ ઇલેક્ટ્રોનની સંખ્યા જો તમને કોઈ પૂછે તો તમારે હંમેશા યાદ રાખવાનું 2n² જેટલી. કહેવાનો મતલબ ફર્સ્ટ કક્ષા હોય, પહેલી કક્ષા, એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 2 આવશે, 2 ગુણ્યા 1 નો વર્ગ. બીજી કક્ષા હોય તો એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 2 ગુણ્યા 2 નો વર્ગ, એટલે કે 8 આવશે. ત્રીજી કક્ષા હોય તો એની અંદર ઇલેક્ટ્રોન મેક્સિમમ કેટલા સમાઈ શકે, તો 3 નો વર્ગ 9, 9 દુ 18 આવશે. ચોથી કક્ષા હોય તો અહીંયા 16 દુ 32 આવશે. કક્ષાની અંદર મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાય એ આપણે 2n² દ્વારા દર્શાવી શકશું. ઓકે, અને સિમિલર આવી જ રીતે કક્ષાની જગ્યાએ જો કક્ષક શબ્દ વાપરો હોય, જોજો રકમ બરાબર વાંચવાની, કક્ષા આપ્યું હોય તો 2n², અને કક્ષકમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાય, તો કક્ષકમાં મેક્સિમમ ઇલેક્ટ્રોનની સંખ્યા છે ને હંમેશા 2 જ હોય. કોઈ પણ કક્ષક લઈ લ્યો તો એની અંદર હંમેશા મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે, કારણ કે કક્ષક છે ને એક આવા ખોખા સ્વરૂપે હોય, અને આવા ખોખામાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન જ સમાઈ શકે, ત્રીજો ઇલેક્ટ્રોન સમાઈ શકતો નથી. તો કક્ષા એ તો 2n² અને કક્ષક એટલે n². આ બાબતને MCQમાં બરાબર યાદ રાખવાની તમારે. ચલો હવે આપણે વાત કરીએ ક્વોન્ટમ આંકની, કે ચલો એકચ્યુઅલી ક્વોન્ટમ આંક જે આજનો ટોપિક છે એકચ્યુઅલી છે શું. ક્વોન્ટમ આંકને તમે એવી રીતના બોલી શકો છો કે આ એવા પર્યાયો છે જે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન કે એડ્રેસની માહિતી આપે છે. ઇલેક્ટ્રોન
કેન્દ્રની આજુબાજુ એક્ઝેક્ટ કયા એડ્રેસ ઉપર આવેલો છે, ચોક્કસ એનું સ્થાન શું છે એ બતાવવું હોય ને તો ક્વોન્ટમ આંક તમને જરૂરી પડશે. ધીમે ધીમે સમજાતું જશે. તો અહીંયા આપણે પહેલા વ્યાખ્યા સ્વરૂપે લખી નાખીએ કે પરમાણુ માના ઇલેક્ટ્રોનની સંપૂર્ણ માહિતી માટે આપવા પડતા આંકને ક્વોન્ટમ આંક આપણે કહેવાના છીએ. હવે આ ક્વોન્ટમ આંક છે ને ટોટલ 4 પ્રકારના છે. આ ચારે 4 ક્વોન્ટમ આંકને પહેલા આપણે લખી નાખીએ, યાદ રાખવાના, પછી આપણે એને એક એક કરીને સમજવાના છે. સૌથી પહેલો આવશે મુખ્ય ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંક, મેઇન ક્વોન્ટમ આંક, જેને આપણે n વડે દર્શાવશું. બીજો આવશે ગૌણ ક્વોન્ટમ આંક. આના ઘણા બધા નામ છે, પછી આપણે જોઈશું, જેને આપણે સ્મોલ l તરીકે ઓળખીએ છીએ. ત્રીજો આવશે ચુંબકીય ક્વોન્ટમ આંક. ચુંબકીય ક્વોન્ટમ આંક, જેને આપણે m વડે દર્શાવશું. અને ચોથો છે સ્પિન ક્વોન્ટમ આંક, ભ્રમણ ક્વોન્ટમ આંક, જેને આપણે s વડે દર્શાવવાના છે. n, l, m, s આ 4 પ્રકારના ક્વોન્ટમ આંક એ ઇલેક્ટ્રોનની સંપૂર્ણ માહિતી, ઇલેક્ટ્રોનનું ચોક્કસ એડ્રેસ બતાવવા માટે આપણને ખૂબ જ જરૂરી પડશે. બરાબર? તો અને તમને ખાસ ખબર હશે કે આપણે જ્યારે શ્રોડિંજરનું તરંગ સમીકરણ ભણ્યા હતા ત્યારે આ વાત થઈ હતી કે આ n, l, m એ શ્રોડિંજરના તરંગ સમીકરણ ઉપરથી આપણને મળેલા છે. યાદ આવ્યું તમને? તો આ ખાસ વસ્તુ અહીંયા લખજો કે આ જે n, l, m છે એ શ્રોડિંજર તરંગ સમીકરણ દ્વારા શોધ થઈ હતી. બરાબર? n, l, m ની. s એ કંઈક અલગ છે, જેમાં આપણે સમજશું, એમ કહેતા જશું. તો સૌથી પહેલા આપણે હવે ભણવાનું છે મુખ્ય ક્વોન્ટમ આંક m. ચલો હવે ચાલુ કરીએ આપણે. તો સૌથી પહેલો ક્વોન્ટમ આંક, મુખ્ય ક્વોન્ટમ આંક, આપણે એને જો સિમ્બોલમાં દર્શાવવો હોય તો સ્મોલ n વડે દર્શાવી શકીએ છીએ. સ્મોલ n એ એકચ્યુઅલી કક્ષાને પણ દર્શાવે છે. તો જે મુખ્ય ક્વોન્ટમ આંક છે એ મેઇનલી શું દર્શાવે છે એ આપણે લખીએ. મુખ્ય ક્વોન્ટમ આંક એ કક્ષાને દર્શાવે છે. કેન્દ્રની આજુબાજુ કેટલી કક્ષા છે, કક્ષા લખી શકો, અથવા એને ઉર્જા સ્તર તરીકે પણ લખી શકો છો, અથવા તો કોષ તરીકે પણ લખી શકો. ત્રણેયનો મતલબ એક જ થાય, કક્ષા. તો કેન્દ્રની આજુબાજુ કેટલા કોષ, કેટલા કક્ષા છે તેને દર્શાવે છે. ઓકે, આ થશે મુખ્ય ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંક છે ને એની વેલ્યુ હંમેશા પૂર્ણાંક સંખ્યા જ હોય. એની વેલ્યુ 1, 2, 3, 4, 5, 6, 7 એવી વેલ્યુ હોય. બરાબર? એનો મતલબ હંમેશા ધન પૂર્ણાંક સંખ્યા તમને જોવા મળશે. યાદ રાખજો ખાસ વસ્તુ કે મુખ્ય ક્વોન્ટમ આંક ક્યારેય પણ 0 નહીં હોય. મુખ્ય ક્વોન્ટમ આંક ક્યારેય પણ 1.2, 1.5 એવા અપૂર્ણાંક સંખ્યા પણ નહીં હોય. માત્ર ધન પૂર્ણાંક સંખ્યા હશે. મુખ્ય ક્વોન્ટમ આંક ક્યારેય -2 પણ નહીં હોય, ઋણ સંખ્યા તરીકે પણ એ નહીં હોય. તો આ ખાસ વસ્તુ યાદ રાખવો, મુખ્ય ક્વોન્ટમ આંકની વેલ્યુ કેટલી થાય. ઓકે, તો 1 થી શરૂ થશે, એ 0 થી શરૂ નહીં થાય. હવે બીજું, આ મુખ્ય ક્વોન્ટમ આંક n દ્વારા તમે શું જાણી શકો છો? મુખ્ય ક્વોન્ટમ આંક n પરથી વિચારો કઈ કઈ વસ્તુઓ આપણને ખબર પડી શકે. સૌથી પહેલી વસ્તુ, મને કદ ખબર પડી શકે, એટલે કે ત્રિજ્યા વિશેની જાણકારી મેળવી શકું. ભાઈ હવે આ વસ્તુ આપણને ખબર જ છે કે આપણે બોહરનો નિયમ ભણ્યા હતા. બરાબર? એમાં આપણે ત્રિજ્યા r નું સૂત્ર લખતા હતા. યાદ કરો, ત્રિજ્યા r નું સૂત્ર, અને એ r ના સૂત્રની અંદર n આવતો હતો. તો જો તમને n ખબર હોય કે ભાઈ 5મી કક્ષા છે તો તમને એની ત્રિજ્યા ખબર પડી શકે છે. સિમિલર આ જ રીતે જો તમને n ખબર હોય તો તમને એ ઇલેક્ટ્રોનની ઉર્જા પણ ખબર પડી શકે છે. કારણ કે ઉર્જાના સૂત્ર E માં પણ, યાદ છે ને, એમાં પણ n નો ઉપયોગ થતો હતો. આ બંને એના સૂત્રો જ છે, લખી નાખીએ સૂત્રો પણ. ઉર્જાનું સૂત્ર આપણે કંઈક આવી રીતે લખતા હતા, En બરાબર -RH Z² / n². યાદ આવ્યું તમને?
તો આનો મતલબ જો તમને n ખબર હોય તો તમને ઉર્જા પણ ખબર પડી જશે. સિમિલર ત્રિજ્યાનું સૂત્ર પણ આપણને ખબર છે. ત્રિજ્યાનું સૂત્ર થાય છે Rn બરાબર n² અપોન z ગુણ્યા 52.9 એંગસ્ટ્રોમમાં જ હતું. યાદ આવી ગયું હશે. તો કહેવાનો મતલબ જો તમને n ખબર હોય તો તમે કદ શોધી શકો, ઉર્જા શોધી શકો છો. હજી એક વસ્તુ તમે કોણીય વેગમાન પણ શોધી શકો છો. યાદ કરો, કોણીય વેગમાનનું પણ એક સૂત્ર આવી ગયું છે. કોણીય વેગમાનનું સૂત્ર mvr વાળું. mvr ઇઝ ઇક્વલ ટુ શું થાય? nh અપોન 2π થાય. જો તમને n ખબર હોય તો તમે આખું કોણીય વેગમાન શોધી શકો છો, જાણી શકો છો. તો આ મુખ્ય ક્વોન્ટમ આંકના ફાયદા છે. કદ, ઉર્જા, કોણીય વેગમાન તમે શોધી શકો છો. જુઓ, આપણે એને બરાબર રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા એક પરમાણુ આપેલો છે. તો જેમ જેમ n ની સંખ્યા વધે એનો મતલબ કક્ષા વધતી જશે. વિચારો બરાબર રીતે. અહીંયા n ની સંખ્યા વધે એટલે કે એક રીતના n ઇઝ ઇક્વલ ટુ 1 તો પહેલી કક્ષા થાય, n ઇઝ ઇક્વલ ટુ 2 એટલે બીજી કક્ષા થાય. આ કક્ષામાં જોજો ઇલેક્ટ્રોન, એ મેં હમણાં કીધું એમ કેવી રીતે દર્શાવી શકાય. બરાબર, ઇલેક્ટ્રોનની સંભાવના આ વિસ્તારમાં વધારે છે. તો મતલબ જેમ n વધશે એમ એક રીતના ત્રિજ્યા વધશે. સમજાણું? n નું મૂલ્ય ખબર હોય તો આપણને ત્રિજ્યા પણ ખબર પડતી જશે. આના ઉપરથી સ્પષ્ટ થાય. બીજું વસ્તુ વિચારો કે આપણે જો પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય અને એને ઉર્જા આપીએ તો તે ઉપરની કક્ષામાં ચાલ્યો જાય છે. આવું આપણે બોહરના નિયમમાં ભણી ચૂક્યા છીએ. તો ઓવરઓલ જો તમને n નું મૂલ્ય ખબર હોય તો તમે ઉર્જાનું મૂલ્ય પણ શોધી શકો છો. મેં જે હમણાં વાત કરી એ જ છે. બસ ઉર્જાનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ. આનો મતલબ એમ થયો કે આવી રીતે જુદા જુદા હાઇડ્રોજન જેવા પરમાણુની અંદર આપણે n ના મૂલ્ય પરથી ઉર્જા અને ત્રિજ્યાનું મૂલ્ય મેળવી શકીએ છીએ. હવે આના ઉપરથી આપણે બીજી વસ્તુ પણ બોલી શકીએ છીએ કે જો તમને કક્ષાનું મૂલ્ય ખબર હોય તો તેની કક્ષકોની વેલ્યુ પણ મળી જાય. બરાબર જોજો, કક્ષા 1 હોય ને તો એની અંદર કક્ષકો 1 હોય. એક સૂત્ર આવે છે, કક્ષાની અંદર કક્ષકોની સંખ્યા n² જેટલી થાય. n² એટલે કે પહેલાની અંદર 1 નો વર્ગ 1 થાય, બીજી કક્ષાની અંદર 2 નો વર્ગ એટલે જુઓ 4 કક્ષકો એની અંદર હોય, ત્રીજાની અંદર 3 નો વર્ગ તો સરખી રીતે ગણી લ્યો 9 કક્ષકો એની અંદર હોય છે. સિમિલર એવી જ રીતે ચોથાની અંદર 4 નો વર્ગ એટલે કે 16 હોય. કક્ષા ઉપરથી તમે કક્ષકોની સંખ્યા શોધી શકો છો. હવે બીજી એક વાત, આ કક્ષકોને આપણે જુદા જુદા કોષના નામે ઓળખવાના છીએ. આ કોષના નામ એટલે કે પહેલી કક્ષાને આપણે K કહીશું, એનો એક સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન થશે. બરાબર, બીજાને L, ત્રીજાને M, ચોથાને N. લાઇનસર યાદ રાખવાનું, કેપિટલ KLMN. MCQમાં આવી શકે છે અને કદાચ અમુક દાખલાઓમાં પણ આવી જાય. હવે તમને એવું નહીં કે પહેલી કક્ષા, બીજી કક્ષા, તમને એમ કહેશે કેપિટલ M કક્ષા, એટલે તમને ખબર હોવી જોઈએ કે ત્રીજી કક્ષાની વાત કરે છે. ઓકે, આવી રીતે એના સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન તમારે યાદ રાખવાના. પહેલું, બીજું, ત્રીજું, ચોથું તો KLMN. ઓકે, એના પછી કે કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી એ પણ આપણે શોધી શકીએ છીએ. મેં અગાઉ પણ વાત કરી છે, કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે 2n² વડે દર્શાવી શકીએ. તો મતલબ પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 18 અને ચોથીમાં 32 ઇલેક્ટ્રોન. તમે આ શોર્ટકટ ફોર્મ્યુલા યાદ રાખજો, 2n². આના વિશે આપણે વાતચીત કરી જ ચૂક્યા છીએ. આટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. તો એ બધી બાબતો હવે તમને સમજાઈ ગઈ હશે. થોડું જે આપણે લખવાનું છે લખાણ એ પણ અહીંયા લખી નાખીએ. અહીંયા આપણે આગળ લખીએ કે જેમ n વધે એટલે કે મુખ્ય ક્વોન્ટમાંક વધે એની સાથે સાથે કક્ષા અને કક્ષકોની સંખ્યા પણ વધે છે. બરાબર, અહીંયા આપણે નીચે નાના એવા કાઉન્સમાં લખી નાખીએ કે n કક્ષા હોય ત્યારે કક્ષકોની સંખ્યાનું સૂત્ર, કક્ષકોની સંખ્યા કેટલી થશે? n² જેટલી થશે. યાદ રાખજો બરાબર રીતે, હમણાં આકૃતિમાં દર્શાવેલું જ છે. એનો મતલબ અહીંયા સ્પષ્ટ કરી નાખીએ કે n બરાબર 1 હોય ત્યારે કક્ષકો n² એટલે કે 1 હોય, n બરાબર 2 હોય
ત્યારે કક્ષકો 2નો વર્ગ એટલે કે 4 હોય. n બરાબર 3 માટે કક્ષકોની સંખ્યા 3નો વર્ગ 9 થાય. n બરાબર 4 ત્યારે કક્ષકોની સંખ્યા 4નો વર્ગ એટલે કે 16 થશે. ઓકે, કક્ષકો એટલે જે આપણે પેલા ખોખા કીધેલા છે ને, એ ખોખાઓની સંખ્યા. ચલો, આના પછી આપણે એના નામ પણ આપી દઈએ, કે એલ એમ એન. ઓકે, જે હમણાં તમને સમજાવેલા હતા તે. જો n બરાબર 1, 2, 3, 4 હોય તો આપણે કક્ષા અથવા તો કોષ ને નામ આપી શકીએ છીએ. 1 હોય તો આપણે એને કેપિટલ કે કહીશું, 2 હોય તો કેપિટલ એલ, 3 હોય તો એમ, 4 હોય તો એન. હવે આવું આગળ ચાલ્યા જ રાખે, કે એલ એમ એન ઓ પી ક્યુ આર. સમજાણું? 5 હોય તો ઓ, 6 હોય તો પી, અનલિમિટેડ સુધી ચાલ્યા રાખશે. સમજાઈ ગયું તમને? તો આ એના બીજા નામ થઈ ગયા. હવે અહીંયા આપણે સ્પષ્ટ રીતે લખેલું જ છે કે એન ઉપરથી ત્રિજ્યા અને ઉર્જા મેળવી શકાય. પણ એ પણ વસ્તુ છે કે જેમ જેમ એન વધે ને એમ એની ત્રિજ્યા વધતી જાય અને એન વધે એમ એની ઉર્જા પણ વધતી જાય. જે આપણે બોહરના નિયમમાં ભણેલા જ છીએ એને પણ મુદ્દા વાઇઝ આપણે અહીંયા લખી નાખવું પડશે કે જેમ જેમ મુખ્ય ક્વોન્ટમાંક એન વધે તેમ તેમ આપણે એમ કહી શકીએ છીએ કે ત્રિજ્યા વધે છે. બરાબર? ત્રિજ્યા એટલે કે કદ વધે છે. અને એનો મતલબ એમ થયો, ત્રિજ્યા વધે એટલે કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય છે. જેમ જેમ મુખ્ય ક્વોન્ટમાંક n વધે એમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય છે, એવું આપણે કહી શકીએ છીએ. બરાબર? અને ઉર્જાની વાત પણ આવી જ રીતે લખીએ કે જેમ મુખ્ય ક્વોન્ટમાંક n વધે એમ એમ એની ઉર્જા E પણ વધે છે. સમજાઈ ગયું? તો 3 વસ્તુ થઈ. n વધે તો ત્રિજ્યા પણ વધે, ઉર્જા પણ વધે અને કક્ષકો પણ વધે. સમજાઈ ગયું તમને? અને બસ કક્ષકોની સંખ્યા તો થઈ ગઈ હતી. ફાઇનલી આપણે એક ઇલેક્ટ્રોનની સંખ્યા વાળું લખી નાખીએ. જો કે આપણે આગળ લખેલું છે 2n² વાળું, પણ આ ટૂંકનોંધમાં લખી નાખીએ કે કક્ષા એટલે કે મુખ્ય ક્વોન્ટમાંક n વધે તેમ, સોરી વધે નહીં પણ કક્ષામાં મેક્સિમમ એટલે કે વધુમાં વધુ સમાતા ઇલેક્ટ્રોનની સંખ્યા, એનું સૂત્ર હંમેશા યાદ રાખજો 2n². આગળ આપણે લખેલું જ છે 2n² જેટલું છે. બરાબર? એનો મતલબ એમ થશે કે n બરાબર 1 એટલે કે કે કોષ થાય. બરાબર? એની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવશે? 2n² જેટલા, એટલે કે મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન. n બરાબર 2 એટલે કે એલ કોષ થશે. એની અંદર મેક્સિમમ 2 ગુણ્યા 2નો વર્ગ એટલે કે 8 ઇલેક્ટ્રોન સમાશે. n બરાબર 3 એટલે કે કેપિટલ M, એની અંદર મેક્સિમમ 2 ગુણ્યા 3નો વર્ગ એટલે 18 ઇલેક્ટ્રોન સમાશે. અને છેલ્લું આપણે જોઈએ કે n બરાબર 4 તો KLM પછી આવશે n, કેપિટલ N કોષ, તો એમાં મેક્સિમમ 2 ગુણ્યા 4નો વર્ગ એટલે 16 દુ 32 ઇલેક્ટ્રોન સમાશે. ઓકે? અને અહીંયા જે મેં લખ્યું ને કે n વધે, અહીંયા ઉર્જા E વધે. ઓકે? તો આવી રીતે પણ હું લખી શકું છું કે n = 1 હોય તો એની સૌથી ઓછી ઉર્જા હોય, એનાથી મોટી 2ની, એનાથી મોટી 3ની, એનાથી મોટી 4ની. જેમ જેમ કક્ષા વધે એમ એની ઉર્જા વધતી જાય છે. ઉર્જાની વેલ્યુ, ઉર્જાની વેલ્યુને આપણે આવી રીતે પણ લખી શકશું કે એલ એમ એન. થાય કે નહીં? બરાબર? કે કરતા એલ મોટો તો એની ઉર્જા વધારે, એલ કરતા એમ કરતા એન. તો આ બધી નાની નાની વાતો છે જે MCQ રિલેટેડ આવી શકે છે, જેને આપણે બરાબર રીતે સમજવી પડશે. તો જો આખી ટૂંકનોંધ અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ. આ ટૂંકનોંધ તમને થિયરિટિકલી પણ પૂછાઈ શકે છે, તો બરાબર રીતે તૈયારી રાખવી. ઓકે? નાની નાની વસ્તુ છે, આવડી જશે. તો આ હતો આપણો મુખ્ય ક્વોન્ટમાંક n. સેકન્ડ આપણો ક્વોન્ટમાંક જોવાનો છે એ છે ગૌણ ક્વોન્ટમાંક. ચલો એ આપણે જોઈ લઈએ. તો સેકન્ડ છે આપણો ગૌણ ક્વોન્ટમાંક. જો એને સિમ્બોલમાં લખવો હોય ને તો એને સ્મોલ l વડે દર્શાવાય છે. ક્યારેક ક્યારેક ટેક્સ્ટબુકને રિલેટેડ અહીંયા NL પણ આપી દઈએ, તો એ પણ આપણે સમજવું બરાબર રીતે.
NL એટલે પણ ગૌણ ક્વોન્ટમાંક અને માત્ર L લખેલો હોય તો પણ ગૌણ ક્વોન્ટમાંક કહેવાશે. આનું નામ છે ને બીજા ઘણા બધા છે, માત્ર ગૌણ ક્વોન્ટમાંક નહીં પણ એને બીજા ઘણા બધા નામે ઓળખવામાં આવે છે. કેટલીક વાર એને કોણીય વેગમાન ક્વોન્ટમાંક તરીકે ઓળખાય છે. ક્યારેક એને એન્ગ્યુલર મોમેન્ટમ પણ કહેવામાં આવે છે. એન્ગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમાંક. ઓકે, હજી એક નામ છે એઝીમ્યુથલ ક્વોન્ટમાંક. આ બધા જરાક યાદ રાખવા તમારે. એઝીમ્યુથલ ક્વોન્ટમાંક, અથવા ગુજરાતીમાં ટેક્સ્ટ બુકમાં એક શબ્દ આપ્યો છે સહાયક ક્વોન્ટમાંક. આ બધા નામ તરીકે એને ઓળખી શકાય છે. તો MCQ કોઈ પણ રીતે આવે, આપણે એની તૈયારી રાખવી પડશે. તો હવે સમજો આ ગૌણ ક્વોન્ટમાંક એટલે કેવી રીતે આપણે એને સમજવાનો છે. સૌથી પહેલા તો ગૌણ ક્વોન્ટમાંકનું કામ શું છે મેઇન તો એ છે ને કક્ષકના આકારને થ્રી ડાયમેન્શનમાં એટલે કે ત્રિપરિમાણમાં દર્શાવે છે. આપણે કક્ષકોના જુદા જુદા આકારો જોવાના છે થ્રી ડાયમેન્શનમાં. જો કે એ આના પછીનો ટોપિક છે, તો એની અંદર આપણે Lનો યુઝ કરવો પડશે. L દ્વારા તમે એના થ્રી ડાયમેન્શન આકૃતિઓને સમજી શકો છો. બરાબર. હવે બીજી વાત રહી Lનું મૂલ્ય. Lનું મૂલ્ય છે ને એ હંમેશા n ઉપર ડિપેન્ડ કરે છે. કોઈ પણ Lનું મૂલ્ય એનું સૂત્ર થશે 0 થી લઈને n-1 સુધી. Lનું મૂલ્ય તો આ ઉપરથી વસ્તુ એકદમ સ્પષ્ટ થાય છે કે જો તમને n જ ખબર નહીં હોય તો તમારું Lનું મૂલ્ય નહીં મળે. Lનું મૂલ્ય કોના ઉપર ડિપેન્ડ કરે છે? મુખ્ય ક્વોન્ટમાંક n ઉપર. સમજાણું? એટલે કે તે n પર આધારિત છે. મુખ્ય ક્વોન્ટમાંક n પર આધારિત એનું મૂલ્ય જોવા મળે છે. સમજ પડી? તો Lનું મૂલ્ય, બીજી એક વાત કે તે 0 થી ચાલુ થાય છે. તમને યાદ હશે મુખ્ય ક્વોન્ટમાંક n એ 1 થી ચાલુ થતો હતો, પણ ગૌણ ક્વોન્ટમાંક 0 થી ચાલુ થશે. આ બંને વચ્ચેનો તફાવત કહી શકાય. ઓકે, અને જુદા જુદા મૂલ્યો માટે Lનું મૂલ્ય હું તમને અહીંયા કક્ષકો માટે Lનું મૂલ્ય તમને અહીંયા કહું છું. આપણને Lના મૂલ્ય ઘણા બધા મળી શકે છે. Lનું મૂલ્ય 0, 1, 2, 3, 4. તો એના માટે કક્ષકો કેટલી આવી શકે એ પણ હું તમને કહી દઉં. તો જુદા જુદા Lના મૂલ્ય, ચલો Lનું મૂલ્ય કાં તો 0 આવી શકે, 1, 2, 3, 4, આગળ ગમે એટલા આવી શકે છે. બરાબર, સૂત્ર ઉપરથી n-1 ઉપરથી. તો એના સંદર્ભમાં કક્ષક કઈ હશે એ કક્ષક આપણે ઓળખી શકીએ છીએ. બરાબર, કક્ષકનો પ્રકાર આપણે ઓળખી શકીએ છીએ. જો L બરાબર 0 હોય ને તો S પ્રકારની કક્ષક હોય. L બરાબર 1 હોય તો P પ્રકારની કક્ષક હોય. L બરાબર 2 હોય તો D પ્રકારની કક્ષક હોય. અને L બરાબર 3 હોય તો F પ્રકારની કક્ષક હોય. S, P, D, F આવું થાય. બરાબર. નોર્મલી આના પછી પણ આગળ શક્યતા છે. બરાબર, L બરાબર 0, 1, 2, 3, 4, 5. તો આપણે આને આગળ લંબાવી શકીએ. S, P, D, F, G, H આગળ વધતું જવાનું. સમજાણું? હવે ઘણા બધાને એવો ખ્યાલ નહીં હોય કે આ એકચ્યુઅલી નામ કોના ઉપરથી આવેલા છે. SPDF જે છે ને એના પર્ટિક્યુલર નામ અમુક શબ્દો ઉપરથી પાડેલા છે. જેમ કે S નામ છે ને એ શાર્પ ઉપરથી પાડેલો છે. એની આકૃતિ એકદમ શાર્પ છે, એના ઉપરથી એ શબ્દ પાડેલો છે S. P શબ્દ છે એ પ્રિન્સિપલ ઉપરથી પાડેલો છે. પ્રિન્સિપલ. ઓકે, આ P શબ્દ પાડેલો છે પ્રિન્સિપલ ઉપરથી. D એ ડિફ્યુઝડ પરથી પાડેલો છે. ડિફ્યુઝડ. ઓકે, એના ઉપરથી D આવે. પ્રિન્સિપલ અહીંયા એવી રીતે નહીં પણ પ્રિન્સિપાલ લખજો. ઓકે, અને F શબ્દ છે ને એ ફંડામેન્ટલ ઉપરથી પાડેલો છે. ફંડામેન્ટલ કદાચ આવે તો આપણે જાણકારી માટે રાખી દઈએ. તો SPDF તમે મેઇનલી મૂલ્ય યાદ રાખજો. S એટલે 0, P એટલે 1, D એટલે 2 અને F એટલે કે 3. મેઇનલી આ 4ની અંદર જ આપણે રમવાનું હોય છે. આના ઉપરથી છે ને તમે ગણતરીના દાખલાઓ પણ કરી શકો. દાખલા તરીકે જો એક્ઝામ્પલ આપું, ફોર એક્ઝામ્પલ તમને કોઈ એમ પૂછે કે 3S કક્ષક, તો તમે આસાનીથી આના 3S કક્ષકને રિલેટેડ 2 ક્વોન્ટમાંક દર્શાવી શકો. જો હંમેશા આગળની સાઈડ જે આંકડો હોય ને એ હંમેશા n હોય
અને પાછળ જે કક્ષક છે એના ઉપરથી એલ મળી જાય. આગળની સાઈડ 3 છે એનો મતલબ n = 3 થાય અને પાછળની સાઈડ s છે. હવે વિચારો s એટલે l કેટલો થાય 0, તો એનો મતલબ l = 0 થાય. સમજ પડી? તો તમને કોઈ પણ કક્ષકના નામ ઉપરથી ક્વોન્ટમાંક શોધતા આવડી જાય. વિચારો હજી હું તમને કહું કે 6d આપેલો છે, 6d હોય તો બોલો આગળ કોણ છે 6, તો એનો મતલબ n = 6 થઈ જશે. અને d, ચલો spd એટલે d એટલે 2 આવી જશે, બરાબર. તો અહીંયા l = 2 થઈ જશે. આવું થાય. કદાચ આનું ઊંધું આપે તો પણ આપણને આવડવું જોઈએ. ચલો કદાચ આનાથી ઊંધું તમને આપી દઈએ કે ભાઈ n = 4 છે અને l = 1 છે, તો એ કક્ષક કઈ હશે? ઊંધું વિચારો તો n = 4 એટલે આગળ તમારે ચોગડો કરવાનો અને l = 1, l = 1 નો મતલબ થાય p કક્ષક. દેખાય છે ને? તો એકચ્યુઅલી એ કક્ષક કોણ હશે? 4p હશે. સિમ્પલ થઈ ગયું. તો જો જસ્ટ 2 ક્વોન્ટમાંક આવ્યા છે n અને l, તમે આને બરાબર રીતે ઓળખતા શીખી જવા જોઈએ. MCQમાં બહુ કામ લાગશે તમને. હવે આપણે શું કરીએ, જુદી જુદી કક્ષા માટે એ આપણે કક્ષકોની વેલ્યુ જોતા જઈએ, બરાબર. આપણે હમણાં એવું કીધેલું હતું કે જો કક્ષા n હોય ને તો એની કક્ષકો કેટલી થાય? આપણે હમણાં બોલ્યા હતા કે એની કક્ષકો n² જેટલી થાય. થાય ને? તો જોઈએ હવે કેવી કેવી કક્ષકો આવે છે. આપણે અહીંયા લખતા જઈએ. ફોર એક્ઝામ્પલ આપણે શરૂ કરીએ n = 1 થી, બરાબર. આ પહેલી કક્ષા છે તો એની કક્ષકો 1² એટલે કે 1 આવવી જોઈએ. વિચારો શું થશે? તો અહીંયા n = 1 માટે તમે l જુઓ, l કેટલો થાય? તો l ની વેલ્યુ શું છે? 0 થી n - 1. 0 થી n - 1 એટલે કે 0 થી 1 - 1 થાય ને? 1 - 1 એટલે 0, તો 0 થી 0 એટલે 0 જ થાય. સમજાણું તમને? તો n = 1 માટે l = 0 છે. l = 0 એટલે 1 પણ નથી એવું નહીં માનતા. આપણને યાદ છે ને l = 0 નો મતલબ એક 0 ટાઈપની કક્ષક છે જેનું નામ છે s કક્ષક. અને એને દર્શાવવું હોય તો હું કઈ રીતે દર્શાવી શકું છું? હું એને દર્શાવી શકું છું 1s થી. સમજાણું તમને? એક જ કક્ષક છે 1s. તો બોલો n = n² થાય કે નહીં? 1 તો 1² તો આનો મતલબ એમ થયો કે 1p 1d 1f આવું કંઈ પોસિબલ નથી. સમજાણું? MCQમાં આવી શકે કે પહેલી કક્ષાની અંદર કેટલી કક્ષકો હોય? એક જ હોય અને માત્ર હોય 1s. 1p 1d 1f એ પોસિબલ નથી. આ સમજો બરાબર. ચલો ત્યારબાદ આપણે n = 2 ટ્રાય કરીએ. જો હું અહીંયા 2 લઉં કક્ષા બીજી, તો અહીંયા 2² કક્ષકો કેટલી મળવી જોઈએ? 4. ચલો ટ્રાય કરીએ. તો અહીંયા l ની વેલ્યુ થશે 0 થી n - 1. n - 1 એટલે કે 2 - 1. ચલો 2 - 1 એટલે કેટલા થાય? 1. તો 0 થી 1 એનો મતલબ તમને 2 વેલ્યુ મળી. l = 0 પણ મળ્યો અને l = 1 પણ મળ્યો. સમજાણું? જો l = 0 એટલે s કક્ષક થાય, બરાબર. s પણ કોની s કક્ષક? આગળ બગડો લગાડવો પડે, 2s. સમજાય છે? l = 1 એટલે p કક્ષક. કોની p કક્ષક? તો આગળ અહીંયા પણ બગડો લગાવવો પડે, 2p. તો બસ આ બે જ પોસિબિલિટી છે. આની અંદર 2d 2f આવું કંઈ પણ આવવાનું નથી. સમજાણું? આવી રીતે થશે. તો કક્ષકોની સંખ્યા અહીંયા 4 થશે, એક s ની અને 3 p ની. પણ હજી થોડું કન્ફ્યુઝન તમને લાગશે કે p ના 3 ખોખા કઈ રીતે? હવે જો એક મિનિટ હું તમને હજી ક્લેરિફિકેશન આપી દઉં. કક્ષકોની સંખ્યા n², બરાબર, અને કક્ષકોના પ્રકારની સંખ્યા. કક્ષકોના પ્રકાર કેટલા? તો એ n આવે. કહેવાનો મતલબ કક્ષકોના પ્રકાર એટલે s p d f, અને કક્ષકોની સંખ્યામાં એવું થાય કે ભાઈ s ની અંદર 1 ખોખું હોય, p ની અંદર 3 ખોખા હોય, d ની અંદર 5 ખોખા હોય. પણ એ હવે આગળના ક્વોન્ટમાંકમાં છે એટલે તમને કદાચ અગાઉથી મેં કહી દીધેલું કહેવાય. તો અત્યારે એવું વિચારી શકો કે n = 2 હોય તો કક્ષકોના પ્રકાર કેટલા થાય? n જેટલા જ થાય, 2 ના 2. તો જુઓ 2 જ થયા ને, 2s 2p 2. આવી રીતે n = 3 લઈ લો. ત્રીજી કક્ષા માટે સિમિલર કક્ષકોના પ્રકાર 3 થશે. n = 3 હોય તો ચલો l ની વેલ્યુ કેટલી થાય? 0 થી n - 1
એટલે કે 3 માઇનસ 1, 3 માઇનસ 1 એટલે કે 2. ચલો 0 થી 2 તો શું કરી શકાય? 0 થી 2 એટલે કે 0, 1 અને 2. તો બોલો કક્ષા માટે કક્ષકોના પ્રકાર n બરાબર 3 હોય તો 3 જ આવ્યા કે નહીં? 0, 1 અને 2. સમજાણું? જો 0 હોય તો આપણે s લખી શકીએ, પણ આગળ શું લખવું પડે? 3s. l બરાબર 1 એટલે 3p, l બરાબર 2 એટલે 3d. તો આમાં 3 પોસિબિલિટી થઈ, આમાં 3f તમે લખી શકતા નથી. સમજાણું? તો પહેલી કક્ષામાં એક પ્રકારની કક્ષક, બીજી કક્ષામાં 2 પ્રકારની કક્ષક, ત્રીજી કક્ષામાં 3 પ્રકારની કક્ષકો મળી. ચલો હજી એક છેલ્લું પણ લખી નાખીએ. n બરાબર 4 માટે શું થાય? n બરાબર 4 માટે આપણે l લખીએ તો l ની વેલ્યુ 0 થી n માઇનસ 1 એટલે કે 4 માઇનસ 1 થશે. 4 માઇનસ 1 એટલે કે 3 થશે. 0 થી 3 એટલે 0, 1, 2 અને 3 થાય કે નહીં? આવું થશે. 0 એટલે કે s, આગળ લાગે 4 એટલે કે 4s, 1 એટલે 4p, 2 એટલે 4d, 4 એટલે 4f. તો 4 નંબરની કક્ષામાં કક્ષકોના પ્રકાર કેટલા થયા? 4 થયા. આવી રીતે સમજી શકાય. સમજ પડી તમને? આ કક્ષકોની સંખ્યાની મેટર આના પછી ચુંબકીય ક્વોન્ટમ આંકમાં આપણે કરવી પડશે, એટલે એ અત્યારે હાલ પૂરતી તમને કદાચ ખબર નહીં પડે. હવે એના આકારની વાત કરીએ. આપણે મેં અગાઉ તમને એમ કીધું હતું કે એલના મૂલ્ય ઉપરથી તમે 3 ડાયમેન્શન આકાર જાણી શકો છો. કઈ રીતે? બરાબર જોજો. જો એલ ઇક્વલ ટુ 0 હોય ને, એનો મતલબ એમ થયો એટલે કે ઇલેક્ટ્રોન 0 દિશામાં વહેંચાયેલ છે, 0 દિશામાં વહેંચાયેલ છે. હવે 0 દિશા એટલે કેવી? 0 દિશા એટલે એનો મતલબ એમ છે કે ઇલેક્ટ્રોન ગોળાકાર વહેંચાયેલો છે. 3 બધી દિશામાં વહેંચાયેલો છે આજુબાજુ, એવું તમે કહી શકો છો. એનો મતલબ ઇલેક્ટ્રોન 0 દિશામાં વહેંચાયેલો છે. હવે l બરાબર 1, l બરાબર 0 એટલે કોણ હતું? l બરાબર 0 એટલે એકચ્યુઅલી s કક્ષક હતી. તો એનો મતલબ એમ થયો કે s કક્ષકનો આકાર કેવો થશે? ગોળાકાર થશે. એનો મતલબ ઇલેક્ટ્રોન એ ગોળાકાર સ્વરૂપે વહેંચાયેલા હશે. સમજાણું? એની આકૃતિ મેં તમને દર્શાવેલી જ હતી. હજી આગળ લખીએ, પછી હું તમને આ બધી આકૃતિ બતાવી પણ દઈશ 3 ડાયમેન્શનમાં. આગળ આપણે લખીએ l ઇક્વલ ટુ 1. ચલો આનો મતલબ એમ થાય l ઇક્વલ ટુ 1 એટલે કે ઇલેક્ટ્રોન એક દિશામાં વહેંચાયેલ હશે. એક દિશામાં વહેંચાયેલ છે. હવે કોઈ પણ એક દિશામાં એટલે કાં તો x અક્ષ ઉપર હશે, કાં તો y અક્ષ ઉપર હશે, કાં તો z અક્ષ ઉપર હશે. બરાબર? આવી રીતે જો ઇલેક્ટ્રોનની વહેંચણી થાય ને, તો એનો મતલબ થયો કે એનો ડમ્બેલ આકાર થાય. ડમ્બેલ આકારે, ડમ્બેલ એટલે આવી રીતે આકારે વહેંચાયેલો હશે. બરાબર? એની આકૃતિ પણ હમણાં આપણે જોઈશું. તો આનો મતલબ એમ થયો કે p કક્ષક છે એનો આકાર કંઈક આવી રીતે ડમ્બેલ આકારે છે. મતલબ અહીંયા કેન્દ્ર હશે તો કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન આવી રીતે કંઈક ગોઠવણી પામેલા હશે ડમ્બેલ આકારે. ઓકે, ચલો હજી આગળ વધીએ. l ઇક્વલ ટુ 2 માટે લખીએ. l ઇક્વલ ટુ 2 એટલે એનો મતલબ શું થાય? એનો મતલબ થાય ઇલેક્ટ્રોન 2 દિશામાં વહેંચાયેલ હશે. 2 દિશામાં વહેંચાયેલ છે. અને વિચારો કોઈ પણ 2 દિશા હોય, હવે x અક્ષ ઉપર એ હોય ને y અક્ષ ઉપર એ હોય, તો તમારે એકચ્યુઅલી આવા 2 ડમ્બેલ લેવા પડે. એનો આકાર થાય ડબલ ડમ્બેલ આકાર. ડબલ ડમ્બેલ આકાર એનો થશે. ઓકે, તો જોજો કંઈક આવી રીતે એની આકૃતિ થશે. એક દાખલા તરીકે x અક્ષ ઉપર છે અને બીજો y અક્ષ ઉપર છે. આવો આકાર થાય. બરાબર? આ કોનો આકાર થાય? l ઇક્વલ ટુ 2 એટલે કે d કક્ષકનો આકાર ડબલ ડમ્બેલ ટાઈપનો થાય. મતલબ ઇલેક્ટ્રોન આવા એરિયામાં તમને દેખાશે, ગોળાકાર નહીં દેખાય, તમને આવી રીતે દેખાશે. તો એને ડી કક્ષકનો આકાર આપણે કહી શકશું. અને હજી એક આપણે છેલ્લું એફ કક્ષકનું જોઈ લેવાનું છે. l ઇક્વલ ટુ 3 એટલે શું થાય? l ઇક્વલ ટુ 3 એટલે ઇલેક્ટ્રોન 3 દિશામાં વહેંચાયેલો છે. 3 દિશામાં એટલે કે 3 ડાયમેન્શનમાં 3 દિશામાં વહેંચાયેલ હોય
તો ભાઈ આ છે ને આ બહુ કોમ્પ્લિકેટ વસ્તુ થઈ જશે. આનો આકાર અનિયમિત બની જશે, મતલબ બહુ ફિક્સ નહીં હોય, બદલતો રહેતો આકાર હશે. અને એની આકૃતિઓ આપણને ટેક્સ્ટબુકમાં આપેલી પણ નથી. જુઓ આ આકૃતિ ઉપરથી ખબર પડી હશે તમને. એસ કક્ષક છે, આ એસ કક્ષક ગોળાકાર આકારની છે. પી કક્ષક એક જ દિશામાં હોય, એટલે કે એક્સ અક્ષ ઉપર કાં તો વાય ઉપર કાં તો ઝેડ ઉપર. સપોઝ એક્સ ઉપર હોય તો આ ડમ્બેલ આકાર થયો કહેવાય. ડી કક્ષક બે દિશામાં હોય, આ એક દિશાના બીજી દિશા, તો આ ડબલ ડમ્બેલ થઈ ગયો. અને એફ કક્ષક તો જુઓ ત્રણે ત્રણ દિશામાં, એટલે કે અનિયમિત આકાર ધરાવે છે. અને આપણે દોડતી વખતે આવી રીતે દોડશું, પણ એકચ્યુઅલી જ્યારે સમજવાનું હોય ને, એકચ્યુઅલ એની આકૃતિ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કંઈક આવી આપણને દેખાતી હોય છે. તમે આ સમજી શકો છો બરાબર રીતે કે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના અહીંયા સામ સામે ડમ્બેલ આકાર છે, અહીંયા ગોળાકાર આકાર છે, અહીંયા ડબલ ડમ્બેલ છે, અને આમાં કંઈ ટપ્પો પડતો જ નથી, એટલે આનો અનિયમિત આકાર કહેવાશે. સમજી ગયા તમે બરાબર રીતે? હવે જુઓ એના પછી આપણે કક્ષકના પ્રકાર, અને આ થોડું કન્ફ્યુઝિંગ લાગે, કક્ષકના પ્રકાર અને કક્ષકો. તો એ વારંવાર હું કહું છું, એ બરાબર રીતે સમજજો આને. કક્ષકોના પ્રકાર એમ કહીએ ને, તો કક્ષકોના પ્રકારની અંદર એસ, પી, ડી અને એફ આવે, બરાબર. હવે કક્ષકોની સંખ્યાની વાત કરીએ, બરાબર જોજો. કક્ષકોની સંખ્યા, તો હવે ઘણી વખત ટેક્સ્ટબુકમાં કક્ષકોને ખોખા તરીકે બતાવે છે, ઘણી વખત ટેક્સ્ટબુકમાં કક્ષકોને એસ તરીકે દર્શાવે છે. તો આનું ક્લેરિફિકેશન આપણે એવી રીતે રાખી શકીએ કે કક્ષકો એટલે એસપીડીએફ, તો આપણે જે ખોખા હોય ને જેની અંદર ઇલેક્ટ્રોન સમાવવાના છે એને આપણે પેટા કક્ષકો એવું નામ આપી દેવાનું. તો જ તમને આઈડિયા આવશે કે કક્ષાથી નાનું કક્ષક અને કક્ષકથી નાના પેટા કક્ષક, તો જ તમને ખબર પડશે, બરાબર. કક્ષા 1 હોય તો એની અંદર પેટા કક્ષક કક્ષક 1s હોય, અને 1sની અંદર પેટા કક્ષક એક ખોખું હોય. કક્ષા 2 હોય તો એની અંદર કક્ષકો 2 હોય, 2s અને 2p, તો એની અંદર પેટા કક્ષકો 4 હોય, કારણ કે 2p ના 3 ખોખા થાય. આ વસ્તુ આપણે બરાબર રીતે સમજવી પડશે. જો આને એક લાઇનસર લખીએ ને તો આપણે એને સિમ્પલ બનાવી શકીએ છીએ. અહીંયા હું કક્ષા લખું છું, કક્ષા. હું અહીંયા કક્ષક લખું છું, હું અહીંયા પેટા કક્ષક લખું છું, અને અહીંયા છેલ્લે ઇલેક્ટ્રોન પણ લખી નાખું છું. ઓકે, જોજો કમ્પેરિઝન વાઇઝ આપણે જોતા જઈએ તો સૌથી પહેલા આપણે મૂલ્યની વાત કરી દઈએ. જો આપણે કક્ષાને n કહેતા હોય ને, તો કક્ષકની સંખ્યા પણ n જેટલી જ થાય. કક્ષકની સંખ્યા n જેટલી જ થાય. અહીંયા સંખ્યા લખો ભાઈ, નહીં તો પાછું કન્ફ્યુઝન થશે. કક્ષકની સંખ્યા, પેટા કક્ષકની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર. થોડુંક છૂટું છૂટું કરવું હોય તો કરી નાખજો, સ્પષ્ટ રીતે આપણને ખબર પડે. આવી રીતે હવે બરાબર જુઓ, જો કક્ષાની સંખ્યા n હોય તો કક્ષકની સંખ્યા n જેટલી જ થાય. પેટા કક્ષકની સંખ્યા n² જેટલી થાય. અને ઇલેક્ટ્રોનની સંખ્યા, હવે ઇલેક્ટ્રોન એક પેટા કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાય, એનો મતલબ 2n² જેટલી થાય. સમજો હવે આપણે બરાબર રીતે જોઈએ. ફોર એક્ઝામ્પલ n = 1 છે. n = 1 હોય તો કક્ષકની સંખ્યા એક જ થાય, 1s. હમણાં આપણે જોઈ ગયું, આમાં 1p 1d નથી હોતું. પેટા કક્ષકની સંખ્યા n² જેટલી, એનો મતલબ 1s નું એક જ ખોખું થાય, 1. અને એની અંદર ઇલેક્ટ્રોન 2 સમાઈ શકે, તો 2. એક ખોખામાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન સમાય. સિમ્પલ. હવે n બરાબર 2 હોય, બરાબર, n બરાબર 2 હોય તો કક્ષકોની સંખ્યા પણ 2 થાય. તો 2 કઈ કઈ થાય? તો કે 2s અને 2p થાય. 2s ની અંદર એક ખોખું હોય, 2p ની અંદર 3 ખોખા હોય, તો ઓવરઓલ ગણવા જાઓ તો પેટા કક્ષકની સંખ્યા કેટલી થઈ? 4. તો 2 નો વર્ગ 4 થયો. અને આની અંદર ઇલેક્ટ્રોન કેટલા સમાય? તો 4 ના ડબલ, 2n², એટલે કે 8 ઇલેક્ટ્રોન સમાય. આવી રીતે n બરાબર 3 પકડો. n બરાબર 3 હોય તો કક્ષકોની સંખ્યા પણ 3 જ થવી જોઈએ, તો 3 જ થાય છે. 3s, 3p, 3d. 3s ની અંદર એક ખોખું આવે, 3p ની અંદર 3 ખોખા આવે, 3d ની અંદર 5 ખોખા આવે. તો ગણો 5, 6, 7, 8 ને 9,
તો ટોટલ પેટા કક્ષકો એટલે કે ખોખા કેટલા થયા? n નો વર્ગ, 3 નો વર્ગ 9 જ થયા ને. અને ઇલેક્ટ્રોનની સંખ્યા 2n² એટલે કે 9 દુ 18 ઇલેક્ટ્રોન સમય. હવે આમાં કંઈક તમને વધારે ખબર પડી ગઈ હોય તો સમજાઈ જવું જોઈએ. એવી જ રીતે n બરાબર 4 હોય તો કક્ષકોની સંખ્યા 4 જ થાય. 4s 4p 4d 4f. સમજાણું? 4s ની અંદર એક ખોખું હોય, 4p માં 3 ખોખા હોય, 4d માં 5 ખોખા હોય, અને 4f માં 7 ખોખા હોય. આવી રીતે હવે ટોટલ આની સંખ્યા ગણો, 7 ને 5 ને 9 ને 7 ગણો એટલે 16 થાય. 16 તો 4 નો વર્ગ 16 થયો કે નહીં? સમજાણું? અને ઇલેક્ટ્રોનની સંખ્યા 16 દુ કેટલા થશે? 32 ઇલેક્ટ્રોન થશે. 32 ઇલેક્ટ્રોન. તો આવી રીતે ઓવરઓલ ગણતરી છે. આ બધા એમસીક્યુ વાઇઝ તમને પૂછી શકે છે. તો આ પેટા કક્ષકોની સંખ્યા જે આપણે આગળના ટોપિકમાં ભણવાના છીએ એ n ઉપરથી મળી શકે, l ઉપરથી પણ મળી શકે. l ઉપરથી શોધવી હોય તો 2l+1 માટે તમે લગાડી શકો. આગળ આવશે પણ હાલ પૂરતું લખી રાખો. હવે આ ટોપિકમાં એકદમ છેલ્લી વાત આપણે અહીંયા લખી નાખીએ. સૌથી લાસ્ટ વસ્તુ એ છે કોણીય વેગમાનની વાત. કોણીય વેગમાન, બરાબર? જો તમે કક્ષા ઉપરથી કોણીય વેગમાન મેળવવા માંગતા હોય અને કક્ષક ઉપરથી કોણીય વેગમાન મેળવવા માંગતા હોય તો બંને અલગ અલગ વસ્તુ થશે, બરાબર? કક્ષામાંના ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન, તો જ્યારે કક્ષાની વાત કરતા હોય એટલે કે n ની વાત કરતા હોય તો સૂત્ર તમારું આવું થશે, mvr = nh/2π. બરાબર? આ વસ્તુ આવી જ ગઈ છે. પણ જ્યારે તમે કક્ષકની વાત કરો છો એટલે કે સ્મોલ l ની વાત કરો છો અને એમાંથી તમારે કોણીય વેગમાન લેવાનું છે, કક્ષકમાંના ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન, જો તમારે સ્મોલ l ઉપરથી કોણીય વેગમાન જોતું હોય તો એની વેલ્યુ, એનું સૂત્ર કંઈક બદલાઈ જશે. હવે એનું સૂત્ર કંઈક આવું થશે, √l(l+1) = h/2π. આપણે n ને હટાવી દીધો, સમજ્યા? n ની જગ્યાએ શું લઈ લીધો? l. તો સૂત્ર કંઈક આવી રીતે થશે. ઘણી બધી વખત h/2π ને h કટ દ્વારા પણ દર્શાવવામાં આવે છે. અમુક એમસીક્યુમાં આવું આવશે તો √l(l+1) = h કટ, આવી રીતે પણ તમે એને બતાવી શકો છો. આપણા માટે આ સૂત્ર જે નવું આવ્યું છે એને બરાબર જોજો. કોણીય વેગમાન ક્વોન્ટમાંક n ઉપરથી અને કોણીય વેગમાન ક્વોન્ટમાંક l ઉપરથી અલગ અલગ સૂત્ર દ્વારા મેળવી શકાય છે. ઓકે, આના આપણે ઉદાહરણ તરીકે લખી નાખીએ. દાખલા તરીકે, બરાબર, દાખલા તરીકે તમને કોઈ પૂછે n = 3 નું કોણીય વેગમાન કેટલું થાય અને કોઈ તમને એમ પૂછે કે 3p કક્ષકનું કોણીય વેગમાન કેટલું થાય. બંને અલગ અલગ વસ્તુ છે. n = 3 એટલે કક્ષા થઈ ગઈ. એનું જો કોણીય વેગમાન લેવું હોય, કોણીય વેગમાન, તો mvr = nh/2π થાય. nh/2π તો અહીંયા n ની જગ્યાએ 3 મૂકી દેવાના તો 3h/2π એવું સૂત્ર થાય. પણ જો તમને કોઈ એમ પૂછે કે 3p નું કોણીય વેગમાન કેટલું થાય, કોણીય વેગમાન, તો હવે આ કક્ષા નથી ભાઈ, આ કક્ષક છે. અને વિચારો p એટલે l = 1 થાય કે નહીં? તો તમે અહીંયા સૂત્ર આવી રીતે મૂકી શકો છો, √l(l+1) = h કટ અથવા h/2π. હવે l ની જગ્યાએ 1 મૂકી દો. જો 1 + 1 2, 2 × 2 એટલે કે વર્ગમૂળમાં 2 = h કટ. આવી રીતે એનું કોણીય વેગમાન આપણે દર્શાવી શકીએ છીએ. નહીં, સોરી, h કટ ડાયરેક્ટ આવશે. અહીંયા એક મિનિટ, અહીંયા બી મેં ભૂલ કરી નાખી છે. અહીંયા બરાબરની નિશાની વચ્ચે નહીં મૂકતા, ભૂલ છે. h કટ એટલે કે કોણીય વેગમાન બરાબર h/2π અંડરરૂટની સાથે જોડાયેલું છે, અથવા તો √l(l+1) h કટ, આવી રીતે લખવાનું છે. વચ્ચે બરાબર નહીં આવે. તો 3p કક્ષકનું કોણીય વેગમાન બરાબર આવી રીતે હું લખી શકું છું, √l(l+1) h કટ અથવા વર્ગમૂળમાં 2 h કટ. આવી રીતે સમજાણું તમને આ બાબતમાં? હજી કદાચ એક એક્ઝામ્પલ લેવું હોય તો આપણે લઈ લઈએ.
ચલો દાખલા તરીકે આપણે 6f લઈ લઈએ તો 6f નું કોણીય વેગમાન કેટલું, આવું કદાચ તમને કોઈ એમસીક્યુમાં આવે તો પહેલા જોવાનું આ કક્ષા છે કે કક્ષક, કક્ષક કહેવાય, એફ લખો ને તો એફ એટલે કેટલું થાય, SPDF 3 થશે, બરાબર. તો શું આપણે લખી શકીએ છીએ, તો આપણે અહીંયા લખી શકીએ સૂત્ર √L+1 h કટ અથવા h/2π. ચલો આ વખતે આવું લખીએ, L ની જગ્યાએ તમે L = 3 મૂકી દો તો 3 + 1 4, 4 તેરી 12, તો વર્ગમૂળમાં 12 h/2π આ આપણો જવાબ થશે. પછી જેવો ઓપ્શન હોય એ રીતે તમારે કરવાનું. ઓકે, ચલો તો આ બાબત અહીંયા પૂરી થઈ. લેક્ચર હજી લાંબો થતો જાય છે પણ છેલ્લી એક વસ્તુ છે પતાવીને જ આપણે જંપીશું. તો આપણી જે કક્ષકો છે S, P, D અને F, બરાબર, એની ઉર્જાનો ક્રમ કેવો થાય એ આપણે સમજવો પડે. ઉર્જાનો ક્રમ જુદી જુદી રીતે આપણને આપેલો છે. ઉર્જાનો ક્રમ આપણને હમણાં કીધું એમ કે જો n આપેલો હોય તો n = 1 સૌથી ઓછી થાય. જેમ જેમ મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય વધે એમ ઉર્જા વધે છે એવું આપણને કીધું જ છે. અને આપણે આવી રીતે પણ લખી શકીએ K, L, M, N, છે ને. હવે તમને ઉર્જાનો ક્રમ કદાચ L આધારિત કહે, SPDF આધારિત કહે તો એની સાચી વેલ્યુ કંઈક આવી રીતે થશે. તો આપણે આવી રીતે લખી શકશું કે L = 0, L = 1, L = 2, L = 3. એનો મતલબ થશે S, P, D અને F. S કક્ષક હંમેશા યાદ રાખજો કેન્દ્રથી નજીક હોય. કેન્દ્રથી નજીક હોય એમ એની ઉર્જા ઓછી, જે કેન્દ્રથી દૂર હોય એની ઉર્જા વધારે. આવી રીતે જો મુખ્ય ક્વોન્ટમાંક આપે તો અને ગૌણ ક્વોન્ટમાંક આપે તો ઉર્જાનો ક્રમ આપણને ખબર હોવો જોઈએ. તો આ બધી બાબતો આપણે 2 ક્વોન્ટમાંકની પૂરી કરી નાખી, મુખ્ય ક્વોન્ટમાંક અને ગૌણ ક્વોન્ટમાંક. બાકી